નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 5 ગણિત 10મું ચેપ્ટર 100મો અને 10મો ભાગ. તો આપણે આગળ પહેલા ભાગમાં જોઈ ગયા થોડા દાખલા. હવે પેજ નંબર 138 ઉપર એક આ ચિત્ર આપેલું છે. બજારમાં જે વસ્તુઓ મળે છે એ વસ્તુઓના ભાવ એની નીચે આપેલ છે. કેળા, સાબુ, દફતર, પેન, ચપ્પલ બધાના ભાવ આપેલા છે. એ જોઈ અને પછી આપણે આગળના પ્રશ્નોના જવાબ આપવાના છે. આ અનોખી કિંમત તો જુઓ, 32 રૂપિયા અને 99 પૈસા. આપણે જોયું કે ચપ્પલ છે એની કિંમત હતી 32 રૂપિયા અને 99 પૈસા. તમે ચિત્રમાં જોયું હશે તો આ રીતના લખેલ છે. પરંતુ જો આપણે તેઓને 33 રૂપિયા આપીએ તો તેઓ આપણને 1 પૈસો પાછો નહીં આપે. તમે બજારમાં વસ્તુ લેવા જતા હશો તો આપણે જોઈએ છીએ કે 32 રૂપિયા અને 99 પૈસા, 100 પૈસા એટલે 1 રૂપિયો. તો આપણે એને 33 રૂપિયા આપીશું તો એ આપણને 1 પૈસો પાછો આપે નહીં. આ 1 પૈસો ઓછો બતાવીને માત્ર આપણને મૂર્ખ બનાવે છે. 33 લખે તો આપણને એમ થાય કે 33 રૂપિયા, પણ 32.99 લખે તો એમ થાય કે 32. એ જ રીતના 99 રૂપિયા લખે તો આપણે એમ થાય કે ખાલી 99 જ રૂપિયા એમ, અને 99.99 એમ લખે તો એ 100 રૂપિયા આપણે આપીએ તો આપણને 1 પૈસો પાછો આપે નહીં. 1 પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે, ખરું ને? જેને 0.1 રૂપિયા લખી શકાય. તેથી આપણે 99 પૈસાને 0.99 રૂપિયા લખી શકીએ. હવે 100 પૈસા બરાબર 1 રૂપિયો. આપણે આગળ મીટર અને સેન્ટીમીટરને ફેરવાતા એ જ રીતના આ રૂપિયા અને પૈસા છે એને પણ આ રીતના કહી શકાય. 1 રૂપિયો બરાબર 100 પૈસા. એક પૈસો એ 1 રૂપિયાનો કેટલામો ભાગ છે? તો આપણને ખબર જ છે કે 1 પૈસો છે 1 રૂપિયાનો 100મો ભાગ છે. 100 પૈસા, 100 પૈસાનો દરેક પૈસો એ 1 રૂપિયાનો 100મો ભાગ છે. હવે આગળ તમે કિંમત વાંચી જ છે. એક દીવાસળીની પેટીની કિંમત કેટલા પૈસા છે? તો આપણે આગળ જોયું હતું કે એક દીવાસળીની પેટી છે એની કિંમત કેટલા પૈસા છે? 0.50 એટલે કે 50 પૈસા. પછી બીજી ખાલી જગ્યા છે રૂપિયા 2 અને 50 પૈસા. 2.50 એટલે કે 2 રૂપિયા. અહીંયા આપણે દશાંશ ચિહ્ન હોય છે, અહીંયા દશાંશ ચિહ્ન છે તો અહીં પાછળના છે આને પૈસા કહેવાય અને આને રૂપિયા કહેવાય. તો કે 2 રૂપિયા અને 50 પૈસા એટલે કે 2.5 રૂપિયા. 2.5 રૂપિયામાં કેટલી દીવાસળીની પેટી ખરીદી શકાય? હવે આપણે જોઈએ કે 2.5 રૂપિયામાં કેટલી આવે. તો એક પેટીની કિંમત તો આપણને ખબર જ છે કે એક દીવાસળીની પેટી છે એ 50 પૈસાની છે. તો 1 રૂપિયામાંથી 2 આવે. રૂપિયા 1માં 2 ખરીદી શકાય. પછી રૂપિયા 2માં 4 ખરીદી શકાય. આપણી પાસે કેટલા પૈસા છે? તો કે 2 રૂપિયા છે અને પૈસા કેટલા છે? તો કે 50. 2 રૂપિયામાં 4 આવે અને 50 પૈસાની 1 એટલે કેટલી થઈ? 4 + 1 એટલે કે 5 પેટી ખરીદી શકાય.
પછી એક સાબુની કિંમત કેટલા રૂપિયા છે? તો એ તમે આગળ એ પણ ચિત્રમાં જોયું છે કે એક સાબુની કિંમત છે એ 8 રૂપિયા અને 75 પૈસા છે. તો આપણે રૂપિયાના પૈસા હોય તો 8 પછી દશાંશ ચિહ્ન અને પછી 75 કરવાના છે. ચોથું, અરુણ એક સાબુ ખરીદવા ઈચ્છે છે. તેની પાસે 5 રૂપિયાનો એક સિક્કો, 1 રૂપિયાના 2 સિક્કા અને 50 પૈસાના 4 સિક્કા છે. તો તેને કેટલા પૈસા પાછા મળશે? રૂપિયામાં દર્શાવો. હવે અરુણ છે એને સાબુ લેવો છે, એની પાસે 5 રૂપિયાનો એક સિક્કો છે. હવે એની પાસે પહેલાં તો કુલ કેટલા સિક્કા છે એ આપણે કેટલા રૂપિયા છે એ જોવાનું છે. તો એની પાસે પહેલાં તો શું છે તો કે 5 રૂપિયાનો એક સિક્કો એટલે 5 ગુણ્યા 1 એટલે બરાબર 5 રૂપિયા થયા. પછી 1 રૂપિયાના 2 સિક્કા છે તો 1 ગુણ્યા 2 કરો એટલે આ 2 રૂપિયા. અને 50 પૈસાના 4 સિક્કા છે. 50 પૈસા છે એટલે 0.50 એને ગુણ્યા 4 કરીએ તો એના 2 રૂપિયા થાય. એટલે એની પાસે રૂપિયા કેટલા છે? 5 + 2 + 2 તો 9 રૂપિયા છે. એની પાસે કુલ રૂપિયા છે 9. હવે એને એક સાબુ લેવો છે. હવે સાબુની કિંમત આપણે આગળ જોઈ કે 8 રૂપિયા અને 75 પૈસા છે. તો એની પાસે 9 રૂપિયા છે. તો આપણે એમાંથી 8 રૂપિયા અને 75 પૈસા બાદ કરીએ. અહીંયા 9 રૂપિયા પૈસા કંઈ નથી એટલે 0 પછી -8 દશાંશ ચિહ્ન અને પૈસા છે 75. હવે આપણે આની બાદબાકી કરવાની. 0માંથી 5 જશે નહીં, અહીંયા 0માંથી 7 જશે નહીં. અહીંયાથી 10 લેશું, અહીંયા 10 મૂકીશું, પછી અહીંયાથી ફરી 10 લઈ અહીંયા 10 મૂકીશું. તો 10માંથી 5 જાય તો 5, અહીંયા વીતા 9, 9માંથી 7 જાય તો 2, આ દશાંશ ચિહ્ન, 8માંથી 8 જાય તો 0. તો એની પાસે કેટલા રૂપિયા વધે? 0.25 પૈસા એટલે કે 25 પૈસા ખાલી વધે. 0.25 રૂપિયા કહેવાય. આપણે રૂપિયામાં દર્શાવવાનું કીધું છે તો 0.25 રૂપિયા. અને પૈસામાં કેવું હોય તો ખાલી 25 પૈસા વધે. પછી પાંચમું છે, એક કેળાની કિંમત 2.5 રૂપિયા છે. 2.50 એટલે 2 રૂપિયા અને 50 પૈસા. તો 1.5 ડઝન કેળાની કિંમત કેટલા રૂપિયા થાય? હવે એક કેળાની કિંમત આપી તો એક કેળાની કિંમત કેટલી છે? 2 રૂપિયા અને 50 પૈસા. હવે 1.5 ડઝન. હવે 1 ડઝનમાં કેટલા કેળા આવે? 1 ડઝનમાં આવે 12. એટલે 1.5 કીધું એટલે આપણે હજી અડધો ડઝન લઈએ તો એમાં 6 નાખો એટલે કે 1.5 ડઝનમાં કેળા કેટલા થાય? 18 કેળા. હવે આપણી પાસે એક કેળાની કિંમત છે કે એક કેળાની કિંમત ત્રિરાશિ મૂકતા હતા એમ મૂકવાનું. 2.50 માટે 18 કેળાની કિંમત કેટલી? તો અહીંયા બીજો અને ત્રીજો પદ છે એનો ગુણાકાર. અહીંયા પોઈન્ટ કાઢી નાખીએ એટલે આપણે છેદમાં 100 મૂકી દેવાના. હવે આપણે આનો ભાગાકાર કરીએ તો 45 રૂપિયા જવાબ આવે. પછી કાનન કેટલી પેન ખરીદી શકે? તેની પાસે કેટલા રૂપિયા વધશે? હવે આગળ અહીંયા જોઈએ કે કાનન લે આ 60 રૂપિયા અને 1.5 ડઝન કેળા લઈ આવ. હવે કાનન આગળ કેટલા રૂપિયા છે તો કે 60 રૂપિયા છે. હવે એને શું કરવાનું છે? 1.5 ડઝન કેળા. 1.5 ડઝન એટલે કે 18 નંગ. હવે આપણે જોયું કે એની પાસે 60 રૂપિયા છે, 18 નંગ કેળા લેવાના છે. એક કેળાની કિંમત છે
એ 2 રૂપિયા ને 50 પૈસા છે. તો એને કેટલા રૂપિયા વધે, કેટલી પેન લઈ શકે? કાનન પાસે 60 રૂપિયા છે, 1.5 ડઝન કેળા છે, એની કિંમત આપણે આગળ જોઈ કે 45 રૂપિયા થયા હતા. તો 60 ઓછા 45 કરીએ તો 10 માંથી 5 જાય તો 5, અહીંયાથી 10 લીધો એટલે અહીંયા 5 વધ્યા, 6 માંથી 10 લીધો એટલે 5, 5 માંથી 4 જાય તો 1. કાનન પાસે કેટલા રૂપિયા વધે? તો કે 15 રૂપિયા વધે. હવે આગળ, કાનન કેટલી પેન ખરીદી શકે? હવે આપણે પેનની કિંમત ખબર છે કે એક પેન છે એની કિંમત છે 6 રૂપિયા ને 50 પૈસા. તો કાનન પાસે 15 રૂપિયા છે. હવે 2 પેન છે તો 2 પેનની કિંમત કેટલી થાય? તો કે 6.50 ગુણ્યા 2 એટલે કે 13. તો કાનન પાસે તો 15 રૂપિયા છે. હવે 3 પેનની કિંમત કરીએ તો 3 ગુણ્યા 6.50 કરીએ તો 19.50 થાય. હવે કાનન પાસે છે 15 રૂપિયા. તો કાનન કેટલી પેન ખરીદી શકે? તો કે કાનન 2 પેન ખરીદી શકે. એની પાસે 15 રૂપિયા, 2 પેનની કિંમત છે 13 રૂપિયા. તો 5 માંથી 3 જાય તો 2, 1 માંથી 1 જાય તો 0. 2 પેન ખરીદે અને તોય એની પાસે 2 રૂપિયા વધે. પછી છઠ્ઠું, 2 પેનની કિંમત ખાલી જગ્યા રૂપિયા છે, શું તે 2 પેન ખરીદી શકશે? 2 પેનની કિંમત કેટલા રૂપિયા છે? તો કે 13 રૂપિયા છે. એ 2 પેન ખરીદી શકશે? તો કે હા, તે 2 પેન ખરીદી શકશે. એના પછી આગળ મહાવરો આપ્યો છે, નીચેનાને જોડો. હવે અહીંયા રૂપિયા આપ્યા છે, પછી પૈસા આપ્યા છે અને દશાંશમાં એનું રૂપાંતર કરવાનું છે. તો આપણે જોતા જઈએ, તમને એક ઉદાહરણ આપ્યું જ છે. અહીંયા 1/2 રૂપિયો, 1/2 રૂપિયો એટલે કે અડધો રૂપિયો એટલે કે 50 પૈસા. 100 પૈસા એટલે 1 રૂપિયો થાય. 1 રૂપિયો બરાબર કેટલા પૈસા? 100 પૈસા. અને એને આપણે અહીંયા રૂપાંતર કર્યું દશાંશમાં તો કેટલા થશે? તો કે એને 50 ને 100 વડે ભાંગીએ તો 0.50. હવે આ રીતે આપણે બધા કરવાના છે. બીજું છે 1 રૂપિયા. 1 રૂપિયા એટલે કેટલા થાય? તો કે 10 પૈસા. અને એને આપણે અહીંયા પાછું દશાંશમાં રૂપાંતર કરીએ તો કેટલા થાય? તો કે 0 અને 10 પૈસા. પછી 5 શતાંશ છે એને આપણે ફેરવીએ તો 5 પૈસા અને એને 0.05. પછી છે 3/4. 3/4 તો 75 પૈસા અને એનું આપણે દશાંશમાં રૂપાંતર કરતા 0.75 રૂપિયા. પછી 99 શતાંશ. હવે 99 શતાંશ છે તો કે 99 પૈસા અને 0.99 રૂપિયા. પછી 1/4 રૂપિયા એટલે કે 25
પૈસા અને એને રૂપાંતર કરીએ તો 0.25 રૂપિયા. તો આ રીતે તમારે કરવાનું છે. હવે રંગબેરંગી ડિઝાઇન. આ કાગળનો કેટલો ભાગ વાદળી રંગનો છે એ તમારે કહેવાનું છે. તો અહીંયા આપણને એક કાગળ આપ્યો છે, તો એ આપણે ચિત્રમાં જોવાનું છે અને પછી કહેવાનું છે. આપણે આ ચિત્રમાં જોઈએ તો કુલ 10 ભાગ છે. આ જે ચોરસ છે એના કુલ 10 ભાગ પાડ્યા. આ 1, 2, 3, આ 4, 5, 6, 7, 8, 9 અને 10. કુલ ભાગ છે 10. હવે કેટલો ભાગ છે એ વાદળી રંગનો છે. તો 1 આપણે જોઈએ કે આ ભાગ છે, એક ભાગ છે એ વાદળી રંગનો છે. તો 1/10 એટલે કે 1 10 ભાગમાંથી એક ભાગ છે એ વાદળી રંગનો છે. આ કાગળનો કેટલો ભાગ લીલા રંગનો છે? તો આપણે અહીંયા જોઈ શકીએ 1 અને 2 ખાના છે. 3 1, 2 અને 3 આ 3 ભાગ છે એ લીલા રંગના છે. તો અહીંયા આપણે લખી શકીએ કે 3 10માંથી 3 ભાગ છે એ લીલા રંગના છે. આગળ, કયો રંગ આ કાગળનો 0.2 જેટલો ભાગ ઢાંકે છે? હવે કયો છે એ આપણે કહેવાનો છે કે 2 ખાના એક જ કલરે ઢાંક્યા. 0.2 એટલે કે 2 ખાના કયા કલરે 2 ખાના ઢાંકેલ છે? તો અહીંયા આપણે જોઈએ તો પીળો કલર આ 1 અને 2. તો પીળો કલર છે એણે આ ચોરસ છે એનો 0.2 જેટલો ભાગ ઢાંકેલ છે. અરે આ કાગળનો 0.1મો ભાગ વાદળી પટ્ટીનો છે. હવે આપણે અહીં જોયો કે આ ભાગ છે એ વાદળી પટ્ટીનો છે. કેટલામો ભાગ છે? તો કે 1 આપણે નીચેથી દશાંશ ચિહ્ન આ 10 દૂર કરવા હોય તો આપણે ઉપર એક આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે, દશાંશ ચિહ્ન મૂકવું પડે. તો આપણે 1 પછી દશાંશ ચિહ્ન મૂકીએ એટલે 0.1. હવે બીજો કાગળ જુઓ. દરેક પટ્ટી 10 સમાન ખાનામાં વિભાજિત છે. તેમાં બધા મળીને કુલ કેટલા ખાના છે? તો અહીંયા આપણે જોઈએ કે આડી લાઈનમાં કેટલા ખાના છે? તો કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. આડી હરોળમાં 10 ખાના છે. હવે ઊભી હરોળ જોઈએ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. ઊભી હરોળમાં પણ 10 ખાના છે. એટલે 10 × 10 બરાબર કેટલા થાય? તો કે 100. આખા ચોરસમાં 100 ખાના છે. હવે શું કાગળમાંનું દરેક ખાનું 100મા ભાગનું છે? તો આપણે આગળ વાત કરી હતી એમ કે હા, દરેક ખાનું છે એ કાગળનો 100મો ભાગ છે. તમે કોઈ પણ આ એક ખાનું લ્યો તો આને પણ 100મો ભાગ કહી શકાય. આ ખાનું લ્યો તો આ પણ 100મો ભાગ કહી શકાય. તો કે દરેક ખાનું 100મા ભાગનું છે? તો કે હા. તેમાં કુલ કેટલા વાદળી ખાના છે? હવે આપણે અહીંયા જોઈએ કે કુલ વાદળી ખાના કેટલા છે. તો એક આખી હરોળ, એક હરોળમાં 10 ખાના છે. તો કુલ 10 વાદળી ખાના છે. શું કાગળનો 10/7 ભાગ વાદળી રંગનો છે?
તો કે કુલ આ રીતના લખ્યું 10 શતાંશ એટલે કુલ ખાના કેટલા છે તો કે 100। આખા ચોરસના કુલ 100 ખાના છે, એમાંથી 10 ખાના વાદળી રંગના છે ઉપર, એટલે કે જે ભાગ લીધો હોય તો કે હા। તો આનો જવાબ આવશે કે હા, કાગળનો 10 શતાંશ ભાગ વાદળી રંગનો છે। હવે આગળ આપણે જોયું કે કાગળનો 1 દશાંશ ભાગ વાદળી રંગનો છે, જેને આપણે કાગળનો 0.1 ભાગ લખ્યો છે। તો શું આપણે કહી શકીએ કે 10 શતાંશ બરાબર 1 દશાંશ બરાબર 0.10? તો કે હા। હવે આપણે આને આમ ફેરવીએ, આ શૂન્ય ગયું અને આ શૂન્ય ગયું। હવે 1/10 છે અને દશાંશ રૂપમાં ફેરવવું હોય તો નીચે 10 છે એટલે ઉપર એક આંકડા પછી પોઈન્ટ આવે, તો એક આંકડા પછી આપણે દશાંશ ચિહ્ન મૂક્યું તો 0.1 કહી શકાય। તો આપણે 10 શતાંશને 10 શતાંશ કહી શકીએ, 1 દશાંશ કહી શકીએ, 0.10 કહી શકીએ અને 0.1 પણ કહી શકીએ। આગળ આપણે 10 પૈસાને 0.1 રૂપિયો એવું લખી શકીએ? તો કે હા, 10 પૈસા હોય તો આને તમે 0.1 પૈસો એવું લખી શકો। કેટલા ખાના લાલ રંગના છે? કાગળનો તે કેટલામો ભાગ છે? હવે લાલ રંગના ખાના કેટલા છે એ આપણે જોવાનું છે। તો અહીંયા જોઈએ તો લાલ રંગમાં એક આખી હરોળ એટલે કે આ 10 ખાના, આ 10 ખાના છે અને 1 2 3 4 અને 5 વત્તા 5 એટલે કે 15 ખાના છે એ લાલ રંગના છે। તો કેટલા ખાના છે તો કે 15 ખાના છે। તો એને આપણે લખવું હોય તો કઈ રીતના લખી શકીએ? તો કે કુલ ખાના કેટલા છે? 100 ખાનામાંથી 15 લાલ રંગના છે, 15 શતાંશ આ રીતના લખી શકાય। યાદ કરો કે આપણે 99 પૈસાને 0.99 રૂપિયા એવું લખ્યું છે। હવે કાગળનો 3 શતાંશ ભાગ કાળા રંગનો છે, આપણે કહી શકીએ કે 0. કેટલો ભાગ કાળા રંગનો છે? તો આપણે પહેલાં જોઈ લઈએ કાળા રંગનો ભાગ કેટલો છે, કેટલા ખાના કાળા રંગના છે? તો કે 1 2 અને 3 ખાના છે એ કાળા રંગના છે। તો આપણે આને લખવું હોય તો કે 3 ખાના કાળા રંગના છે, કુલ કેટલા છે? તો કે 100, 100માંથી 3 કાળા રંગના છે। તો એને આપણે લખવું હોય તો અહીંયા નીચે છેદમાં 100 છે એટલે આપણે 100 દૂર કરતાં દશાંશ રૂપમાં ફેરવવા હોય તો 2 આંકડા પછી પોઈન્ટ મૂકવો પડે। તો આ 3 તો છે, આગળ આપણે શૂન્ય મૂક્યો એટલે 2 આંકડા થયા, પછી દશાંશ ચિહ્ન મૂકો અને પછી શૂન્ય મૂકવાનો, એટલે આપણે આને 0.03 પણ કહી શકીએ। હવે કાગળમાં કેટલા ખાના સફેદ છે? હવે આપણે પાછું જોવાનું છે કે કાગળમાં કેટલા ખાના સફેદ છે। તો આ એક આખી લાઈન એટલે કે 10 ખાના છે, પછી આ બીજી લાઈનમાં કેટલા છે? 1 2 3 4 5 અને 6 7, પછી 8 9 10 11 અને 12, આ બે લાઈનમાં 12 છે એટલે કે ટોટલ 22 ખાના છે એ સફેદ રંગના છે। તો કાગળમાં કેટલા ખાના સફેદ છે? તો કે 22। બીજા કાગળનો કેટલો ભાગ સફેદ છે? તો આપણે આને લખી શકીએ કે 22 શતાંશ કુલ 100 ખાનામાંથી 22 ખાના સફેદ છે। હવે તમે જાતે ડિઝાઇન બનાવો।
આ ચોરસના 0.45 ભાગને લાલ રંગથી રંગીને સુંદર ડિઝાઇન બનાવો. હવે આ જે ચોરસ છે એ પણ કોની છે, આડા 10 ખાના છે અને ઊભા પણ 10 ખાના, એટલે 10 × 10 એટલે કે ટોટલ 100 ચોરસ છે. આ ચોરસમાં 100 ચોરસ છે. હવે આપણે એનો 0.45 ભાગ એટલે કે 20 ખાના છે એ 4 અલગ અલગ રંગથી બનાવવાના છે. એટલે કે 5 ખાના છે એ 4 કલરથી લેવાના છે. 1 2 3 અને 4. આ 4 ખાના છે મેં અહીંયા આ કલર કર્યો 5 ખાનામાં, આ 5 ખાનામાં અહીંયા આ કલર કર્યો. તમે અહીંયા બીજો પણ કલર કરી શકો. આ ટોટલ 4 લાઈન લેવાની છે. આટલા ભાગમાં તમારે અલગ અલગ કલર પૂરી અને સુંદર ડિઝાઇન બનાવવાની છે. તેનાથી આગળ મલ્લપુરમ શાળાનો રમતોત્સવ હતો. હવે એની વાત કરે છે. અને લાંબી કૂદમાં પ્રથમ 5 વિદ્યાર્થીઓ હતા. કોણ કોણ હતું? તો ટીના છે, એણે 3.50 મીટરની લાંબી કૂદમાં ભાગ લીધો હતો અને આટલું એ કૂદી હતી. આ ટીના છે તો 3 મીટર અને 50 સેન્ટીમીટર. પછી મીના છે, આ ટીના આગળ છે એ 3 છે એ મીટર છે અને 50 સેન્ટીમીટર. પછી મીના 4 મીટર અને 5 સેન્ટીમીટર. રેહાના 4 મીટર અને 50 સેન્ટીમીટર. અનુ 3 મીટર અને 5 સેન્ટીમીટર. અને અમીના 3 મીટર અને 35 સેન્ટીમીટર. આટલું કૂદ્યા હતા આ લોકો. એમાં ટીનાએ 3 મીટર અને 50 સેન્ટીમીટર કૂદકો લગાવ્યો, જે 3 મીટર અને 50 સેન્ટીમીટર છે. 3 મીટર અને 50 સેન્ટીમીટર. તો આને આપણે 3.50 મીટર લખી શકાય. પરંતુ અનુએ કેટલો લાંબો કૂદકો લગાવ્યો હશે? તો આપણે અહીંયા અનુ છે એનું જોવાનું છે. તો એણે 3 મીટર અને 5 સેન્ટીમીટર. તો અનુએ 3 મીટર અને 5 સેન્ટીમીટર એટલે કે 3.5 સેન્ટીમીટર. લાંબી કૂદમાં કોણ જીત્યું હશે? તો આપણે અહીંયા જોઈએ કે લાંબી કૂદમાં સૌથી વધારે કૂદકો કોણે લગાવ્યો છે? તો ટીનાનો 3 મીટર અને 50 સેન્ટીમીટર, મીના 4 મીટર અને 5 સેન્ટીમીટર, રેહાના છે એનો 4 મીટર અને 50 સેન્ટીમીટર. તો રેહાના જીતી હશે. અહીંયા આવશે રેહાના. હવે પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાને વિજયી થયેલા વિદ્યાર્થીઓના નામ આ સ્ટેન્ડ ઉપર લખવાના છે. તો આપણે હમણાં જ જોયું છે કે સૌથી પ્રથમ સૌથી લાંબો કૂદકો કોણે દર્શાવ્યો હતો? તો કે પ્રથમમાં આવશે રેહાના, બીજામાં આવશે મીના અને ત્રીજામાં આવશે ટીના. હવે તમને યાદ છે ને કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. હવે આપણે આગળ જોઈએ જ ગયા હતા એ રીતે. આથી 1 સેન્ટીમીટર એ મીટરનો 100મો ભાગ છે.
1 મીટર બરાબર 100 સેન્ટીમીટર। આ 100 સેન્ટીમીટરમાંથી દરેક ભાગ છે એ 1 મીટરનો 100મો ભાગ કહેવાય છે। આપણે 1 સેન્ટીમીટરને ખાલી જગ્યા મીટર પણ લખી શકીએ। તો આપણે 1 સેન્ટીમીટરને 0.01 મીટર લખી શકીએ કે અથવા તો એને 1/100 1/100 મીટર પણ લખી શકીએ। આ બે રીતે તમે લખી શકો, આમ પણ લખી શકો અને આમ પણ લખી શકો। હવે મીટરમાં દર્શાવો। અહીંયા 3 મીટર અને 45 સેન્ટીમીટર આપ્યા છે, તો એને આપણે મીટરમાં દર્શાવવાના। તો 3 દશાંશ પછી 45, 90 સેન્ટીમીટર છે તો 0.99 મીટર, અને 1 મીટર અને 5 સેન્ટીમીટર 1.055 મીટર। આ રીતના કરવાનું છે। હવે અહીંયા એક ચિત્ર આપ્યું છે, એમાં શ્વાસ લીધા પછી અને શ્વાસ બહાર કાઢ્યા પછી બે વખતે એની છાતીનું માપ કરવામાં આવ્યું છે। તો બે વખત માપન કરતાં શું ફેર પડે છે એ અહીંયા આપ્યું છે। શ્વાસ બહાર કાઢ્યા પછી એનું છાતીનું માપ લીધું તો 1.52 મીટર થયું, અને શ્વાસ લઈએ એટલે છાતી ફૂલે છે, તો શ્વાસ લીધો તો ત્યારે 1.82 મીટર છાતીનું માપ થયું હતું। તો બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે। હવે બંને વચ્ચેનો તફાવત શોધવો હોય તો આપણે એની બાદબાકી કરવી પડે। શ્વાસ લીધો તો એટલે છાતી ફૂલી હતી, તો ત્યારે 1.82, આ બાજુ અહીંયા મીટર લખવાના, પછી અહીં દશાંશ ચિહ્ન અને પછી અહીંયા સેન્ટીમીટર લખવાના। તો 1 મીટર અને 82 સેન્ટીમીટર માઇનસ 1 મીટર અને 52 સેન્ટીમીટર। હવે સેન્ટીમીટરનું સેન્ટીમીટરમાં બાદબાકી કરવાનું, 2માંથી 2 જાય તો 0, 8માંથી 5 જાય તો 3, આ દશાંશ ચિહ્ન એમનેમ રાખવાનું, પછી મીટરનું બાદબાકી, 1માંથી 1 જાય તો 0, તો બંનેનો તફાવત કેટલો આવશે? 0.30 મીટર, એટલે કે 30 મીટર, 0.30 મીટર। તમારા પોતાના માટે આ ક્રિયા કરો અને તફાવત માપો। હવે તમારે પોતાના માટે આ કરવાનું છે, તમારે શ્વાસ ઊંડો લેવાનો છે, છાતી ફૂલાવવાની છે અને પછી માપવાનું છે, એ માપ લખી લેવાનું છે, અને ત્યારબાદ શ્વાસ છોડી અને પછી માપન કરવાનું, અને પછી બેની બાદબાકી કરીને જે તફાવત આવે આ કોષ્ટકમાં લખવાનો છે। એના પછી અહીંયા એક બીજું ચિત્ર આપ્યું છે, તમારે 2 મીટરની ઊંચાઈ સુધી પહોંચવા માટે વધુ 45 સેન્ટીમીટર વધવાની જરૂર। હવે અહીંયા દિનેશની ઊંચાઈની વાત કરવામાં આવી હતી કે દિનેશ છે એની ઊંચાઈને 2 મીટર થવામાં 45 સેન્ટીમીટર વધવાની જરૂર છે। તો આપણે મેં પહેલાં આગળ સમજાવ્યું એમ કે 100 સેન્ટીમીટર બરાબર 1 મીટર થાય, તો 2 મીટર એટલે કેટલા? તો કે 200 સેન્ટીમીટર એટલે 2 મીટર થાય। તો અને અટાણે 200 સેન્ટીમીટરમાં કેટલા ઘટે છે? તો કે એને 45 સેન્ટીમીટર ઘટે છે। તો 200 સેન્ટીમીટરમાંથી 45 સેન્ટીમીટર બાદ કરીએ તો અટાણે એની ઊંચાઈ કેટલી છે એ આપણને ખબર પડે। 10માંથી 5 જાય તો 5, 9માંથી 5 જાય તો 9માંથી 4 જાય તો 5, અહીં આવી તો 1, અટાણે એની જે ઊંચાઈ છે એ 155 સેન્ટીમીટર છે। હવે 155 સેન્ટીમીટર છે એને આપણે મીટરમાં ફેરવવા હોય તો એને 100 વડે ભાંગવા પડે। તો 155/100 મૂકીએ તો 2 આંકડા પછી પોઈન્ટ આવે,
દશાંશ ચિહ્ન 1.55 એટલે કે અટાણે તેની ઊંચાઈ કેટલી છે તો કે 1 મીટર અને 55 સેન્ટીમીટર છે।